રોટલો બનાવવાના છીએ। એમાં પાલક જોઈશે 1 જોડી, આમાં 1 કપ ઘી છે, દૂધ છે, રવો છે, એલાચી છે અને જાયફળ છે અને કાજુ બદામ છે। પાલક લેવાની છે, નથી આને બાફવાની નથી કશું, આ મિક્સરમાં ડાયરેક્ટ જ ધોઈ મૂકવાની છે। આમાં નહીં પાણી નાખવાનું, કઈ નહીં, દૂધ જ નાખવાનું છે। આમાં એલાચી અને જાયફળ પણ નાખી દેવાનું એટલે મિક્સ થઈ જશે આપણું। અને આ દૂધ 1 કપ નાખવાનું છે। આ આપણે હવે મિક્સરમાં કરી દઈએ। ઘી નાખીશું અને આપણે શેકી નાખીશું। બ્રાઉન કલર આવે તો આને શેકવાનું। કલર ની શેકાય તો શેકીશું આપણે। રવો છે ને બ્રાઉન કલર નો થઈ ગયો, એમાં આ નાખીશું। જોઈ શકો કલર કેવો આવ્યો આનો। જો આનો કલર કેવો ગ્રીન કલર નો આવે, એવું લાગે કે આપણે દૂધીનો હલવો ખાતા હોય એવું લાગે, પણ આપણો આ દૂધીનો હલવો નથી, આ આપણો પાલકનો હલવો છે। હવે આની અંદર આપણે ગોળ નાખીશું। ગોળ નાખીશું પછી આપણે થોડા કાજુ બદામ નાખીશું। થોડું 10-15 મિનિટ આપણે હલાવીશું જેથી આપણો ગોળ પકડી જાય।